નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા અમુક જે મુખ્ય સમાચાર છે જે મિત્રો જે તમને બીજે ક્યાંય નથી જોવા મળવાના તે મિત્રો અમે તમારે આ વિડીયોમાં તમને જણાવવાના છે. તો મિત્રો આપણે સૌપ્રથમ હવામાનની આગાહી વિશે વાત કરવાની છે કે અંબાલાલ પટેલે શું હવામાનની આગાહી કરી છે. તો મિત્રો 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને મિત્રો 19 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂરની શક્યતાઓ છે. મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના મુજબ મિત્રો 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, એટલે કે જે અમુક વિસ્તારો છે મિત્રો ગુજરાતના ત્યાં મિત્રો વરસાદ ખૂબ જ ભારે વરસી શકે તેવું શક્યતાઓ કરી છે. અને મિત્રો 19 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના જે પણ અમુક વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ વરસશે અને મિત્રો ત્યાંની નદીઓમાં પૂર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. મિત્રો આ હતી અંબાલાલ પટેલની આગાહી. તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે ખુશખબર આવી છે. તો મિત્રો ખેડૂતો માટે શું ખુશખબર છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોનની જાહેરાત કરી છે અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી લઈને વધારી 5 લાખ સુધી કરાઈ છે. મિત્રો આજે કેન્દ્ર સરકારે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન જાહેરાત, એટલે કે ઓછા વ્યાજ દરે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની જે ખેડૂતો મિત્રો સરકાર તરફથી લોન મેળવી શકે છે. અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ મિત્રો વધારે છે. મિત્રો જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો તેઓને મિત્રો ખબર હશે કે પેલા કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ હતી. તો હવે મિત્રો સરકાર તરફથી તે 3 લાખની લિમિટ વધારીને 5 લાખ સુધીની કરાઈ છે. એટલે મિત્રો આપણે 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ આપણે વાપરી શકીએ છીએ. અને મિત્રો ગુજરાતને 80,000 ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો મળ્યો અને ખાતરના કાળા બજાર અને ગેરરીતિ રોકવા રાજ્યવ્યાપી તપાસ શરૂ થશે. મિત્રો ગુજરાતને આજે યુરિયા ખાતરનો મિત્રો જથ્થામાં વધારો મળવામાં આવ્યો છે. તો મિત્રો તે 80,000 ટનનો વધારો જોવા મળ્યો છે. અને મિત્રો ખાતરના જે કાળાબજારી અને ગેરરીતિ થાય છે તેને રોકવા મિત્રો સરકારે રાજ્યવ્યાપી તપાસ શરૂ કરી છે. એટલે મિત્રો જે દરેક રાજ્ય પ્રમાણે મિત્રો આ તપાસ સરકારે હાથ ધરી છે. મિત્રો ખેડૂતોની દેવાદારી વિશે વાત કરીએ કે ગુજરાતના ખેડૂતોએ 21 જુલાઈ 2025 સુધી 1,44,330 કરોડની બેંક લોન લીધી. એટલે મિત્રો આ ગુજરાતના ખેડૂતો મિત્રો બધાએ મળીને જુલાઈ 2025 સુધીમાં મિત્રો આટલી લોન લીધેલી છે કે 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. મિત્રો આ લોન શું કામ લેવી પડે? તો ખેડૂતોને મિત્રો અમુક પાકનો જે ભાવ હોય છે તે મિત્રો નથી મળતો, તેનો ભાવ ખૂબ ઓછો મળે છે. અમુક ટાઈમે એવું થતું હોય કે વરસાદ ખૂબ વરસી જાય તો મિત્રો પાકનો નાશ થઈ જાય. અમુક ટાઈમે દુકાળ પડે, એટલે કે વરસાદ ન વરસ્યો બરોબર તો પણ મિત્રો પાકનો નાશ થાય છે, તે મિત્રો પાક બરોબર ઉગતો નથી. તો મિત્રો તેના કારણે જે ખેડૂતોને એનો ખર્ચો કર્યો હોય મિત્રો પાકમાં તેનો ખર્ચો બરોબર મળતો નથી અને ભાવ પણ સરખો મળતો નથી. તેના લીધે મિત્રો ખેડૂતોને બેંક લોન લેવી પડે છે. અને મિત્રો છેલ્લા 5 વર્ષમાં 47,000 કરોડનો વધારો થયો છે. મિત્રો આ જે અમાઉન્ટ હતું પહેલા મિત્રો કે સરકાર ગુજરાતના ખેડૂતોએ જે લોન લીધેલી હતી તેમાં મિત્રો હજી પણ 47,000 કરોડનો વધારો કર્યો છે. અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે તહેવારો માટે એસટી બસોની વ્યવસ્થા કરી છે કે મિત્રો જીએસઆરટીસી દ્વારા તહેવારો માટે 6500 વધારાની ટ્રીપ કરાઈ છે. મિત્રો જે રેગ્યુલર બસો ચાલતી હતી તેમાં પણ મિત્રો 6500 વધારાની બસો મિત્રો મૂકવામાં આવી છે અને મિત્રો તેને ટ્રીપમાં પણ વધારવામાં આવી છે. એટલે મિત્રો ડાકોર છે, દ્વારકા છે, શામળાજી છે જેવા મંદિરો માટે મિત્રો વિશેષ બસો મૂકવામાં આવશે. એક મિત્રો આ અમુક સ્થળે તમારે જવું હોય તો મિત્રો તેના માટે એક્સ્ટ્રા બસો પણ સરકાર તરફથી મૂકવામાં આવશે. હવે મિત્રો આપણે સુરતના હીરા ઉદ્યોગની મંદીની વાત કરીએ તો અમેરિકાના 25% ટેરિફથી હીરા ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગને મિત્રો અસર કરશે. એટલે મિત્રો આ અમેરિકાએ જે 25% ટેરિફ લગાડ્યું છે તે મિત્રો આ બધા જે ઉદ્યોગો છે મિત્રો તેમાં ખૂબ જ નુકસાન એટલે અસર કરશે. અને મિત્રો હીરા ઉદ્યોગનો સૌથી વધારે નુકસાનની ભીતિ છે. તો મિત્રો આ જે બધા ઉદ્યોગની આપણે વાત કરી તેમાં મિત્રો સૌથી વધારે જે હીરા ઉદ્યોગ છે તેને મિત્રો વધારે અસર દેખાશે આ 25% ટેરિફ. તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે છેલ્લા સમાચારની, તો રાશન કાર્ડ ધારકો માટે મિત્રો લોનની આપણે વાત કરવાની છે કે હરિયાણામાં બીપીએલ અને અનુસૂચિત જાતિના રાશન કાર્ડ ધારકોને 2 લાખથી લઈને 10 લાખ સુધીની સસ્તી લોન મળશે અને મિત્રો તેનો વ્યાજદર રહેશે 4 થી લઈને 6%. તો મિત્રો આ હરિયાણાની સરકાર મિત્રો બીપીએલ કાર્ડ જે ધારકો હોય એટલે કે અનુસૂચિત જાતિના જે લોકો છે તેઓને મિત્રો રાશન કાર્ડ દ્વારા 2 લાખથી લઈને મિત્રો 10 લાખ સુધીની તેઓ લોન સરકાર તરફથી મેળવી શકે છે. એટલે મિત્રો તેઓ તેનો લાભ ઉઠાવી શકે છે અને એ પણ મિત્રો સસ્તા વ્યાજ દરે. તો મિત્રો સસ્તું વ્યાજ દર એ કે છે કે 4% થી લઈને 6% સુધીની મિત્રો જે લોન છે મિત્રો તે
આટલા ટકા સુધીમાં તેઓ હરિયાણાના લોકો મિત્રો સરકાર તરફથી લોન મેળવી શકે છે. તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર જે આપણે આજે જાણ્યા. મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત લાઈવને. અને મિત્રો જોડાઈ જાજો અમારી સાથે ગુજરાત લાઈવ સાથે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો કાંઈ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.